તો ન ફક્ત ગુજરાતના અમદાવાદ શહેર સુધી સીમિત છે રથયાત્રા. ગુજરાતના સૌરાષ્ટ્રના શહેરો જો રાજકોટ, ભાવનગર કે જ્યાં પણ જનમેદની જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે, જ્યાંથી પણ રથયાત્રા પસાર થઈ રહી છે. બીજી તરફ અરવલ્લી અને દાહોદમાં પણ તેટલી જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. તમામ રથયાત્રા જે છે તે શહેરોમાંથી પસાર થઈ રહી છે, જનમેદની વચ્ચેથી પસાર થઈ રહી છે. ભક્તોને આશીર્વાદ આપી આ રથ આગળ વધી રહ્યા છે. દરેક રથયાત્રાની ખાસિયત પણ અલગ અલગ છે. ક્યાંક 3 રથ અલગ અલગ છે, જેમ અમદાવાદમાં આપ જોઈ રહ્યા છો, તો દાહોદ જેવા શહેરની અંદર જ્યારે રથયાત્રા નીકળે છે તો એક જ રથમાં ત્રણેય સાથે સવાર થઈને નીકળતા હોય છે. ભક્તોનું ઘોડાપુર ત્યાં પણ છે. ભક્તો અમદાવાદમાં પણ ઘોડાપુરમાં જોવા મળી રહ્યા છે ને રાજકોટ અને ભાવનગરમાં પણ તેટલી જ મોટી જનમેદની જે છે તે નજરે પડી રહી છે. પરંતુ જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, આજનો આ જે દિવસ છે તે સકારાત્મકતા લાવી રહ્યો છે. સમગ્ર ગુજરાતની અંદર, દેશની અંદર એ માહોલ કે જેની જરૂર હતી તમામ લોકોને, અને ખાસ કરીને સારા દ્રશ્યો એ જોવા મળી રહ્યા છે કે યુવાઓ પણ હવે ઉત્સાહ સાથે, જોશ સાથે, ઉમંગ સાથે આ રથયાત્રામાં જોવા મળી રહ્યા છે. આ એક નવી જનરેશન માટે પણ મહત્વનો દિવસ થઈ ગયો છે, કારણ કે આ લોકો પણ હવે જોડાઈ રહ્યા છે ભક્તિના એ રંગની અંદર, એ ઉત્સાહની અંદર, એ માહોલની અંદર કે જે સમગ્ર માહોલને સકારાત્મક બનાવી દે છે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અરવલ્લી અને દાહોદ આ અલગ અલગ શહેરોની અંદર રથયાત્રા જે છે સફળતાપૂર્વક આગળ ધીમે ધીમે વધી રહી છે. અને અંદાજિત સાંજથી રાત થતાં તમામ રથયાત્રા પૂર્ણ થઈ અને નિજ મંદિર સુધી પરત પણ આવી જશે. પરંતુ